નથી રહેતું તો હા આવું કરે કોઈ ના તો રીલ બનાવતો તો તો ગાઈસ પ્રકાશ તો મમ્મીને જોઈને શરમાઈ ગયો છે શરમાઈ ના સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોને મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં તમે બધા ઠીક હશો હું પણ ઠીક છું તો ગાઈઝ વખતે સવારમાં મમ્મીએ તો વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને મમ્મી વહેલા પ્રકાશ નહીં જોજે તો ગાઈઝ મમ્મીએ તો વહેલા વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તો ગાઈઝ હું જાઉં છું અમે લગ્નમાં જવાનું છે બોલવા ઘરનું તો ફાઇનલી ગાઈઝ અકન તો મમ્મી દો હશે ભેંસ મમ્મી દોઈ રહી કે બાકી થઈ દોઈ રહી તો ગાઈઝ મમ્મી તો ભેંસ દોઈ રહી પપ્પાને તો ત્યાં બેઠા છે તો ગાઈઝ પ્રકાશ જતો રહેશે માતાજી અગરબત્તી કરવા માટે તો ગાઈઝ હું એ જાઉં છું ત્યાં તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ બહુચર માતાજીના મંદિર તો ગાઈઝ આ મંદિર તો આ પેલું અમારું ઘર અને આ મંદિર ઘરના આગળ જ છે નહીં પ્રકાશ તો ગાઈઝ પ્રકાશ તો આજે રવિવાર છે એટલે દીવાબત્તી કરવા માટે આવી નહીં પ્રકાશ અગરબત્તી નહીં એટલે આજે દીવા શું કેવું દીવા કરવા પડે દીવા કરવા જ પડે તાણ આપણે ખાવાનું જોવાય નહીં ઈમી અને ધૂપ માતાજી ધૂપ ન ભૂખ્યો હોય શું કેવું પ્રકાશ એટલે અમે દીવા કરીએ કારણ કે આજ રવિવાર છે આપણે દર રવિવારે અહીંયો અને ઘેર અને બીજો ગોમમાં એટલે ગોમમાં અમારું જૂનું ઘર છે ગાઈ એ કણ છે ને એ દીવાબત્તી કરવા જવું પડે રવિવારે કારણ કે અઠવાડિયામાં એક દિવસ તો ગાઈઝ આ રવિવાર તો એક શ્રદ્ધાથી કરવાની અને ગાઈઝ આ રવિવાર તો મોડું થઈ ગયું છે પણ આવતા રવિવાર તમને ગોમમાં ઘર છે ને એ બતાવશું નહીં પ્રકાશ ગોમમાં પડી ગયું છે પણ જગ્યા છે પડી ગયેલો જગ્યા છે અમારી શું કેવું જગ્યા છે અમારે બનાવવાનું છે ત્યાં પણ વાર લાગશે ટાઈમ લાગશે તો ઓય બનાવશું પછી બનાવવાનું છે તો ગાઈઝ પ્રકાશ તો એકણ દીવાબત્તી કરીને અને ગોમમાં જવાનું છે ગોમમાં આપણે શું મારે તો કે અમે પ્રકાશની બે હંગાજી જ જવું કારણ કે પ્રકાશને દીવા કરવા જવાનું છે અને મારા દૂધ ભરાવ હું દીવા કરી દેવું બધી જગ્યાએ પછી હવ જઈએ ગોમમાં પેલા મેં એક દીવા કરીને પછી ગોમમાં જઈએ આમ મેં પેલા મેળવાય નહીં એક હજી આમાં આવું રહી ગયું તો કે દકન તો દીવા થઈ રવાયા છે પ્રકાશની બે જણા દીવા કરવા માટે આવ્યા છીએ તો કાંઈ હું એ પગે લાગેલું હું તો લાગેલું હતું પ્રકાશ તો દીવા કરે છે પ્રકાશ તો દીવા કરીને ઘેર આવશે હા દીવા કરીને ઘેર આવશે પાછું ગામમાં જઈએ ના ગામમાં તો અગરબત્તી લઈ લેવું ચાલે તો કાંઈ પ્રકાશને દીવા કરી દીધા તો કાંઈ દુકાન અમારે 5 દીવા થઈ નહીં પ્રકાશ બે ને એક અલગ અલગ થઈ તો ચલો પ્રકાશ તો દીવા કરીને આવો મારે તો ગાય દૂરાવાની એટલે જવું પછી તો ગાય મમ્મી નક્કી ના કહેવાય ગાય મમ્મી દોઈએ નાખે એ શું હળગ્યું એ મસ્ત હળગ્યું એ તો અમુક પલળ્યું ના હોય એટલે નહીં હળગતું હોય નકર ફટલે કેવું હળગી જાય ઘરનું ઘી છે એટલે ફટલીને હળગે નકર પેલું ના હળગે ફટલી પ્રકાશને તો સરસ મજાના દીવા કરી નાખ્યા છે પ્રકાશ તો પગે લાગવા માટે બેસી ગયો છે તો ફાઇનલી ગાય તમે દીવા કરી નાખ્યા ટોપી તો હું તો પહેરી જ નહીં આપતો તો ચલો મમ્મી તો બીજી ગાય દોવા માટે બેસી છે કારણ કે જે ગાય દોયા પછી બીજી ગાય દોવાની છે તો મમ્મી બેસી છે ગાય દોવા માટે હું એ જઉં છું મમ્મી રોટલા અને સબ્જી હા બાકી છે તો ગાય દોકર તો માજી અને જેઠાજી બે કોણ છે સબ્જી મમ્મી હું બનાવું આ તેમ કર મોડું થયું મરચું વાટી નાખ નહીં તાર મોડું થયું છે ને ખોટું શાને શાક થઈ રહ્યું કેવું તો કાંઈ મમ્મી તો ચટણી વાટે છે સરસ મજાની મમ્મી મસ્ત વાટજો લસણ નાખ જીરું નાખ ધોણા નાખ બધું નાખ અને સરસ મજાની ચટણી બનાવો તો કાંઈ દકન તો પપ્પાને તો ફોન આવી ગયો છે અને કણ મમ્મી સરસ મજાની ચટણી બનાવી રહી છે રોટલા તો સરસ મજાના બાજરીના થઈ ગયા તો ખાલી આમ રોટલો ખાવાની મજા આવી જાય તો ભાઈ મમ્મી બનાવે છે ચટણી ફટોફટ બધી નાખતી દૂધની ચટણી ના પણ આમ વ્યવસ્થિત બનાવજી
તો કઈ પ્રકાશ છે ને સોનો પડીકું લાવીને ખાઈ ગયો અને પેલું પડ્યું પેકેજ પ્રકાશ તો સોનો ખાઈ ગયો ને મમ્મી તો કહે છે ચટણી વાટું ચાલશે કે આપણો તો 2 પડીકો ખાઈ લીધો 2 ખાઈ લીધો એટલે વધુ નહીં પણ આપણો તો ચટણી ને દૂધ વધુ ના આવું કેવું આપણને ભૂખ લાગી નહીં એટલી બધી અને લગ્નમાં હું ખાધું બપોરે લગનમાં તો 32 જાતની આઈટમ હતી છે 32 જાતની હતી કોઈ ખાવાનું સારું નથી નહીં યાર તો કઈ પ્રકાશ શાનને તો અત્યારે ખાધું છો કે હા હું તો એકલા ચોખા ખાધા શું ખા એકલા ખાતા દાળ મેળો તો દાળ તો પેલા શું કહેવાય થાળીમાંથી વિસરણમાં રગડી જાય અને એકલા પૂરીઓ થઈ રહી અને શાક એકલું ડબલ સજી આપવા રહેલા અને એકલું હું ખાઈ કોરમાં હું તો એકલા ભાત ખાઈને ઊભો થઈ ગયું આપણે ખાવું નહીં અને પછી તને ખાધું નતું પણ ચોડો પાય ને પકોડી ખાધી તાણું અને કે હોટલમાં જતા હોટલમાં તો હજી જવાનું છે હોટલમાં જવા પીઝા ખાવા અનલિમિટેડ વિસનગર તો કાંઈ વિસનગર જવાનું છે પીઝા ખાવા મારે નહીં તો શેતાજી તો છે હાલમાંથી લઈને ઉપડ્યા દૂધ માપનું લ્યો મારે એટલું બધી વાત વળી બધાને ઠંડુ થાય ભેગું સારું ઠંડુ થાય તો કાંઈ શેતાજી તો એકલા દૂધ લઈને મંડાઈ ગયા માપનું લ્યો કે દેવા તો એકલા થોડા બધાને ખાવાનું છે હજી પ્રકાશ મમ્મી બધાને ઓ આવ કરે છે તું તો હા આવ કરે છે કોઈ ના તો રીલ બનાવતો તો તો કાંઈ પ્રકાશ તો મમ્મીને જોઈને શરમાઈ ગયો છે શરમાઈ ના જો કે મમ્મી તને જોઈને હું એ બાયણામાં ઉભો રહ્યો કીધું આવું કરત પેલા જોઈ રહ્યો ખાવા માટે બેસી ગયા છે મમ્મી તો આવી નહીં પપ્પા શેધાજી અને પ્રકાશ અને હું અને મમ્મી આવે છે તો કઈ સરસ મજાની ચટણી બનાવી છે અને બાજરીનો રોટલો અને દૂધ તો કાંઈ ખાવા માટે અમે બેસી ગયા છીએ તો ચલો અમે પહેલાં ખાઈ લઈએ કારણ કે ખાવામાં આવે મરચું રોટલો જ છે તો ચલો પહેલાં ખાઈ લઈએ કારણ કે